નમસ્કાર મિત્રો, હાલમાં રાજ્યમાં અનેક જગ્યાએ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે વીજળી પડવાની ઘટના પણ સામે આવી રહી છે। દાહોદના ઝાલોદમાં વીજળી પડતા એકનું મૃત્યુ થયું હતું। દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના મોટા પડલા ગામે આજે અચાનક વરસાદી દરમિયાન વીજળી પડવાની ઘટના બની હતી। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને 2 બાળકો સહિત 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે। આ ઘટના ખેતરના ફૂલ એકત્રિત કરતી વખતે બની હતી। વરસાદ શરૂ થતા ચારે લોકો ઝાડ નીચે આશરો લેવા પહોંચ્યા હતા। વીજળી પડવાથી લીમડી ગામના 35 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા। તેમણે તાત્કાલિક સારવાર માટે દાહોદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબોએ તપાસ કરતા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા। ઈજાગ્રસ્તોમાં ઝાલોદ તાલુકાના મોટા પડલા ગામના 50 વર્ષીય વ્યક્તિ અને 2 બાળકોનો સમાવેશ થાય છે, જેમાં એક 13 વર્ષનું છે અને બીજું 9 વર્ષનું બાળક છે। આ બંને બાળકોને પણ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી છે। ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક લીમડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। હાલ ત્રણેય ઈજાગ્રસ્તોની સારવાર આરોગ્ય કેન્દ્રમાં ચાલુ છે। આ ઘટનાએ ઝાલોદ તાલુકાના મોટા પડલા અને આસપાસના વિસ્તારમાં ગમગીની ફેલાવી દીધી છે। મિત્રો, તમારે ત્યાં વરસાદની સ્થિતિ કેવી છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો। આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો।